હેલો, સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર। આજે આપણે ફરીથી ભરતી અંગેની માહિતી લઈને આવ્યા છીએ, જેમાં ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ દ્વારા આ ભરતી છે એની જાહેરાત આપવામાં આવેલી છે। એટલે ખેતી બેંકની અંદર આ ભરતી છે એની જાહેરાત છે। હવે એમાં અલગ અલગ જગ્યાઓ અને લાયકાત ને અનુભવ ને પગાર વિશે માહિતી છે, તો એની આપણે વિસ્તારથી માહિતી જોઈએ। તો આ ગુજરાતમાં 177 શાખાઓ અને 17 જિલ્લામાં જે નીચે દર્શાવેલ છે એના ઉપર આ નિમણૂકની અરજીઓ છે મંગાવવામાં આવે છે, બરાબર। ત્યારબાદ આગળ જોઈએ કે કઈ કઈ ભરતીઓ એમાં છે। તો એમાં એક છે અસિસ્ટન્ટ જનરલ મેનેજર, 2 જગ્યાઓ છે અને CA 50% હોવું જોઈએ, બરાબર। શૈક્ષણિક લાયકાત છે CA 50%, વય મર્યાદા 35થી વધુ નહીં, અને બેન્કિંગ ક્ષેત્રનો 2 વર્ષનો એગ્રીકલ્ચર ક્રેડિટ ડિપાર્ટમેન્ટનો ઉચ્ચ કક્ષાનો અનુભવ હોવો જોઈએ। અને એનો જે પગાર છે એની વાત કરીએ તો માસિક ફિક્સ પગાર છે 75,000 જેટલો છે। ત્યારબાદ બીજી જગ્યા છે એ છે આસિસ્ટન્ટ જનરલ મેનેજર, એની પણ 2 જગ્યાઓ છે, એમાં પણ CA 50% અને 32 વર્ષથી વધુ નહીં, અને તમામ પ્રકારના ઓડિટ અને ટેક્સની કામગીરીનો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ, અને એની સેલેરી છે એ પણ 75,000 જેટલી છે। આગળ વાત કરીએ તો એ છે મેનેજરની, એની પણ 2 જગ્યાઓ છે, અને માન્ય MBA HR ડિપાર્ટમેન્ટમાં 60%, 32 વર્ષથી વધુ નહીં, અને બેન્કિંગ અને કોર્પોરેટ ક્ષેત્રનો 3 વર્ષનો અનુભવ અને 30,000 માસિક પગાર છે। ત્યારબાદ આવે છે મેનેજર, એની 20 જગ્યાઓ છે, માન્ય યુનિવર્સિટીમાંથી CA ઇન્ટરમીડિયેટ પાસ કરેલું અને આર્ટિકલશીપ પૂર્ણ કરેલી હોવી જોઈએ, બરાબર, અને 32 વર્ષથી વધુ નહીં, 2 વર્ષનો અનુભવ, અને એનો પગાર પણ 30,000 જેટલો છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો એમાં હવે આવે છે આસિસ્ટન્ટ મેનેજર। આસિસ્ટન્ટ મેનેજરની વાત કરીએ તો એમાં એક જગ્યા છે, માન્ય યુનિવર્સિટીમાંથી MBA છે 60% અને 35 વર્ષથી વધુ નહીં, અને બેન્કિંગનો 2 વર્ષનો અનુભવ અને 25,000 ફિક્સ પગાર। આસિસ્ટન્ટ મેનેજર IT, એમાં 5 જગ્યા છે, માન્ય યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર એન્જિનિયર, સોફ્ટવેર એન્જિનિયર અને MCAનો 60% મેળવેલ હોવા જોઈએ। તો પછી 32 વર્ષથી વધુ નહીં, અને 5 વર્ષનો અનુભવ અને 25,000 જેટલો પગાર છે। આગળ વાત કરીએ તો એમાં આવે છે ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ A, પછી 50 જગ્યાઓ, અને માન્ય યુનિવર્સિટીમાંથી 70% અને PGDCA, DCA, DCS અને CCC+, 32 વર્ષથી વધુ નહીં, અને બેન્કિંગના કામગીરીનો અનુભવ અને 19,000 જેટલો માસિક પગાર છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો આવે છે ફ્રન્ટ ડેસ્ક ઓફિસર, 60 જગ્યાઓ, માન્ય યુનિવર્સિટીમાંથી 50%, PGDCA, DCA, DCS અને CCC+, 32 વર્ષથી વધુ નહીં, બેન્કિંગ કામગીરીને અગ્રતા આપવામાં આવશે, અને 18 વર્ષ છે, અહીંયા પણ બેન્કિંગ કામગીરીને અગ્રતા આપવામાં આવેલી છે। આગળ વાત કરીએ ટેકનિકલ આસિસ્ટન્ટ ડ્રાઈવર, 20, ધોરણ 10 પાસ, 40 વર્ષથી વધુ નહીં, માન્ય લાયસન્સ અને 5 વર્ષનો મેન્યુઅલ ઓટો કાર ડ્રાઈવરનો અનુભવ અને GPSનું જ્ઞાન હોવું જોઈએ, 17,000 છે એનો પગાર છે। અને ઓફિસ આસિસ્ટન્ટ પ્યુન, એમાં 75 જગ્યા, ધોરણ 10 પાસ, કોમ્પ્યુટરનું જ્ઞાન ને પ્રથમ પસંદગી આપવામાં આવશે, 32 વર્ષથી વધુ નહીં, અને પગાર છે 15,500 છે, બરાબર। આટલી જગ્યાઓ ઉપર, આ વિવિધ જગ્યાઓ ઉપર છે એ ભરતીની જાહેરાત કરવામાં આવી છે। એના ભરતીના નિયમો પણ છે, એમાં આપણે જોઈએ તો આ એની વેબસાઇટ છે, બરાબર, અથવા તો આ એની વેબસાઇટ છે, જેના ઉપર જઈ તમે આ જે PDF અહીં આપેલી છે એ તમે ડાઉનલોડ કરી શકો। બાકી એના બધા નિયમો છે એ અહીંયા આપવામાં આવેલા છે, જે તમે વાંચી શકો છો, અને એના આધારે તમે અરજી કરી શકો છો। અને અરજી કરતાં પહેલાં તમામ નિયમો વાંચી લેવા વ્યવસ્થિત, અને વય મર્યાદા કેટલી છે, શૈક્ષણિક લાયકાતને આપણે એની માહિતી આપી, બરાબર, પણ સંપૂર્ણ માહિતી વાંચી અને પછી તમારે છે એ અરજી કરવાની રહેશે। તો આ હતી આજની ભરતીની જાહેરાતની માહિતી। આવી જ માહિતી આપણે લઈને આવતા રહીશું। તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।